2025થી 12 તારીખ સુધી રામોત્સવ હળવદની અંદર અવિરત ચાલવાનો છે। 30-3થી વિસ્તાર સહ કાર્યકર્તાઓ ભગવાન રામની પધરામણી કરે છે અને ભગવાન રામનો સંદેશ ઘર ઘર સુધી જન સુધી પહોંચે। ભગવાન રામના જે આદર્શ જીવન ચરિત્ર છે તે જીવન ચરિત્ર ઘર ઘર સુધી પહોંચે, જન સુધી પહોંચે એવા પ્રયત્ન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે। આજે 43 ડિગ્રી ગરમીમાં બપોરે 3:30 કલાકે હજારોની જનમેદની હળવદના મુખ્ય માર્ગો પર ઉમટી પડી છે અને હળવદ રામમય બની અને ભગવાન રામના વિચારો લઈ અને પાવન થઈ રહ્યા છે। અને આજે આ યાત્રા વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થશે અને 12 તારીખે હનુમાન જયંતિના દિવસે યુવાનોને લઈ એક કાર્યક્રમ કરવાનો છે કે હળવદ તાલુકાની 10 ટીમો કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે અને છેલ્લે એને પારિતોષિક અને દંડની પણ સ્પર્ધા રાખવાની છે અને યુવાનોમાં દેશભક્તિનો ભાવ જાગૃત થાય એવા આશયથી આ સ્પર્ધા કરવાની છે। આજે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા હળવદમાં ત્રીજી નીકળી છે અત્યારે અને બહુ જ વધારે આનંદદાયક વાતાવરણ છે અને બહુ જ અમને જે આશા હતી એના કરતાં વધારે અમને ઉત્સાહ સાથે લોકોનું પ્રેમ મળતો ગયો છે અને જેમ જેમ સમય આવતો જાય એમ લોકો વધતા જાય છે અને બહુ જ આનંદમય વાતાવરણ અત્યારે બની ગયું છે। અને આ શોભાયાત્રા કાઢવાનો આશય શ્રી રામચંદ્ર ભગવાનનું જે ચરિત્ર છે એ આપણા જીવનમાં ઉતરે અને આપણા પરિવારમાં ઉતરે એના માટેના આ વસ્તુ આપણે શોભાયાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ। મારા માટે તો ખાસ આજનો દિવસ મારી લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ બની ગયો છે।